રાજકોટમાં ફરી એક વખત તંત્રનું બુલડોઝર છે તે ગરજ્યું છે। હું તમને દ્રશ્યો બતાવીશ। રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનની જે જગ્યા છે, જે લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે આવેલો વિસ્તાર છે, ત્યાં 10,000 વાર જેટલી જગ્યાઓ પર હાલ તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે। અહીં 300 જેટલા જે ઝૂંપડપટ્ટી છે તેના પર તંત્રનું બુલડોઝર હાલ ચાલી રહ્યું છે। આ દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો। અનેક વખત અહીં જે વસતા લોકો હતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી જગ્યા ખાલી કરવા માટે, પરંતુ જગ્યા ખાલી ન કરતા જે રેલવે તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત રાખી ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર વિભાગની ટીમ છે તે અહીં તૈનાત કરવામાં આવી છે, જે રીતે કોઈ અણગમતા બનાવો ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે થઈ અને પોલીસનો છે તે કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો છે। રેલવે પોલીસ તેમજ રાજકોટ પોલીસ દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયાનું અને તેમજ જે રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા આ ડિમોલેશનનું સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો કે જ્યાં ડિમોલેશનની પ્રક્રિયા વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। અનેક વખત છે તે અહીં તંત્ર દ્વારા જે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો હતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણો પણ દૂર કર્યા હતા। હાલ તંત્રનું બુલડોઝર છે તે જે ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારની અંદર ચાલી રહ્યું છે। કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ।